જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે શનિવાર હોવા છતાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. આજે 1444 જેટલા ખેડૂતો જણસો વેચવા માટે આવતા યાર્ડમાં 64,945 મણ જેટલી ખેત પેદાશની આવક થઈ હતી અને તેમાં છેલ્લા કેટલાક દિવસથી ઉનાળુ સિઝનમાં ઘઉં, ચણા અને ધાણા જીરું સહિતની જંગી આવક નોંધાઈ રહી છે, જે આજે પણ અકબંધ રહી હતી. આજે માત્ર 74 જેટલા ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા હતા, જેને લઈને જામનગર યાર્ડમાં 14,378 મણ જેટલી ઘઉંની આવક નોંધાઈ હતી, જે અન્ય જણસોની સરખામણીએ સૌથી વધુ કહી શકાય છે. બીજી તરફ ઘઉંના ભાવ 440 રૂપિયાથી લઈ 532 રૂપિયા જેવા રહ્યા હતા, તો તુવેરના ભાવ 1,600 રૂપિયાથી લઈ અને 2,120 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત ચણાની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે. આજે 230 ખેડૂતો ચણા વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં ચણાના ભાવ 1,000 રૂપિયાથી 1,129 અને સફેદ ચણાના ભાવ જે 1,400 રૂપિયાથી 2,050 રૂપિયા જેવા રહ્યા હતા. બીજી બાજુ 12,555 મણ જેટલા ચણા જામનગર યાર્ડમાં ઠલવાયા હતા. તો મગફળીના ભાવમાં ધીમે ધીમે આંશિક વધારો જોવા મળી રહ્યો છે. આજે 1,000 રૂપિયાથી લઈ 1,250 રૂપિયા જેવા મગફળીના ભાવ મળ્યા હતા. 53 ખેડૂતો જામનગર યાર્ડમાં આવતા પરિણામે 2,713 મણ જેટલી મગફળી ઠલવાઈ હતી. તો એરંડાના ભાવની વાત કરીએ તો 1,050 રૂપિયાથી લઈ 1,126 રૂપિયા જેવા એરંડાના ભાવ રહ્યા હતા. આ ઉપરાંત 800 રૂપિયાથી 960 રૂપિયાના ભાવે રાયડો અને 1,000 રૂપિયાથી 1,345 રૂપિયાના ભાવે રાઈ વેચાઈ હતી. તેમજ લસણના ભાવ 730 રૂપિયાથી 3,000 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત કપાસના ભાવ જે 1,000 રૂપિયાથી લઈ 1,590 રૂપિયા જેવા રહ્યા હતા અને જામનગર યાર્ડમાં 6,448 મણ જેટલા કપાસનો જથ્થો ઠલવાયો હતો. બીજી તરફ જીરુના ભાવ જે 4,000 રૂપિયાથી લઈ 4,635 રૂપિયા જેવા રહ્યા હતા. તો અજમોના ભાવની વાત કરીએ તો 2,200 રૂપિયાથી માંડી 3,425 રૂપિયા જેવા અજમોના ભાવ રહ્યા હતા. આ ઉપરાંત ધાણાના ભાવ 1,100 રૂપિયાથી 1,680 રૂપિયા અને ધાણીના ભાવ જે 1,400 રૂપિયાથી 2,000 રૂપિયા જેવા રહ્યા હતા. અને 244 જેટલા ખેડૂતો ધાણા અને ધાણી વેચવા માટે આવતા જામનગર યાર્ડમાં 7,736 મણ જેટલા ધાણા અને ધાણીની આવક નોંધાઈ હતી. આમ સમગ્ર જણસોની વાત કરીએ તો 1,444 ખેડૂતોના આવાગમનના પરિણામે જામનગર યાર્ડમાં 26,478 ગુણી જણસોની આવક નોંધાઈ હતી.